નવરાત્રિની અત્યારે ગુજરાતમાં ધૂમ જોવા મળી રહી છે. ગુજરાતીઓનો મુખ્ય તહેવાર છે નવરાત્રિ. તમે પણ ગરબા રમવા જતા હશો, પરંતુ શું તમને ક્યારે એ સવાલ થયો છે કે માં આદિશક્તિની આરાધના કરવા માટે નવરાત્રિના પર્વની શરૂઆત કેવી રીતે થઈ હતી? તેની સાથે એક રોચક દંતકથા જોડાયેલી છે. ચાલો તેની જાણકારી હું આપને આપી દઉં. હું છું દીપાલી. એક ધાર્મિક દંતકથા અનુસાર મહિષાસુર નામના રાક્ષસે બ્રહ્માજીનું તપ કર્યું હતું. બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે મહિષાસુરે તેમની પાસે અમરત્વ માંગ્યું, પરંતુ તે પ્રકૃતિના નિયમ વિરુદ્ધ હોવાથી બ્રહ્માજીએ તેને અન્ય વરદાન માંગવા કહ્યું. ત્યારે મહિષાસુરે ભગવાન પાસે માંગ્યું કે ના કોઈ દેવતા, ના કોઈ પુરુષ કે પછી ના કોઈ અસુર તેનો વધ કરી શકે, માત્ર સ્ત્રી જ તેનો વધ કરી શકે. મહિષાસુરને અભિમાન હતું, અહંકાર હતો કે એક સ્ત્રી તેનો વધ નહીં કરી શકે, અને એટલા માટે જ તેને આ વરદાન માંગ્યું. બ્રહ્માજીના વરદાન બાદ તેનો આતંક વધી ગયો. તે અસુરોનો રાજા બન્યો અને દેવતાઓ પર આક્રમણ કર્યું. બધા જ દેવતાઓ સાથે મળીને પણ મહિષાસુરને હરાવી નહોતા શકતા. આખરે દેવતાઓ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર પાસે ગયા અને તેમની પાસે મદદ માંગી, પરંતુ બ્રહ્માજીના વરદાનને કારણે મહિષાસુરને હરાવવો અશક્ય બની ગયું હતું. અને એટલા માટે જ બધા જ દેવતાઓએ ભેગા મળી આદિશક્તિની આરાધના શરૂ કરી. દેવતાઓની આ આરાધનાને કારણે એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને આ પ્રકાશમાંથી આદિશક્તિ પ્રગટ થયા. મહિષાસુરનો વધ કરવા માટે જ આદિશક્તિનું પ્રાગટ્ય થયું હતું. અને એવું જ બન્યું. આદિશક્તિએ સતત 9 દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને 9 દિવસ બાદ મહિષાસુરનો સંહાર કર્યો. બસ ત્યારથી જ 9 દિવસ સુધી માં આદિશક્તિના અલગ અલગ સ્વરૂપોની આરાધનાની પરંપરા શરૂ થઈ અને ત્યારથી જ નવરાત્રિની શરૂઆત થઈ. આવી જ રોચક કથાઓ જાણવા માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.